વિદ્યાર્થીઓ નમસ્કાર. તમે હમણાં ઉપરની ક્લિપ જોઈ એમાં જોયું કે કોઈ વ્યક્તિ ખોરાક ખાતું અને એ વખતે એમાંથી એક ખોરાક નીચેની તરફ ગયો અને એમાં પીળા કલરનું જોવા મળતું હતું. એ પીળા કલરનું આપણું હાઇડ્રોક્લોરિક એસિડ છે. તો કે એક જણ અહીંયા આવજો. તમે ઘરે ખોરાક ખાવ છો તો તમારા મમ્મી પપ્પા તમને શું સલાહ આપે કે ખોરાક ખાધા પછી શું કરવું? ચાલવું જોઈએ. કોઈક વાર એવી સલાહ આપી છે કે ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવો, આપી છે. તો એવું કેમ કહે છે? તો ચાલો આપણે એને સાયન્સ દ્વારા સમજીએ. તો કે આ હાઇડ્રોક્લોરિક એસિડ છે, તો એને હું એક બીકરની અંદર નાખું છું. હવે આ બીકરની અંદર હું થોડાક બ્રેડના ટુકડા નાખું છું. એકમાં પ્યોર હાઇડ્રોક્લોરિક એસિડ છે અને એકની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ પાણી. તો બ્રેડના કટકા કરી એક હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખીશ અને જે તમારો હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ પાણીની અંદર નાખું છું. અને શું થાય છે એને આપણે 30 મિનિટ પછી જોઈશું. સારું, તો 30 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી પાસે પેલું હાઇડ્રોક્લોરિક એસિડ હતું, અંદર બ્રેડ નાખી હતી. તો તમે જુઓ છો કે સંપૂર્ણ રીતે સોલ્યુબલ એટલે કે ઓગળી ગયું છે. જો ખાલી તમને કાર્બન એટલે બ્લેક પાર્ટિકલ જોવા મળે છે. અને એની સામે તમે આ બીજું જુઓ છો કે બ્રેડ આપણે નાખી હતી હાઇડ્રોક્લોરિક એસિડ HCl વત્તા પાણી, તો એવું ને એવું જોવા મળે છે. જેથી આપણા જે મમ્મી પપ્પા આપણને કહે છે કે ખાધા પછી તરત જ પાણી ના પીવું જોઈએ, અને જો કદાચ આપણે પાણી પીવું છે તો કે 1 કે 2 ઘૂંટા પીવા જોઈએ. તેથી આપણને આ સલાહ આપે છે. ઓકે. Can anybody out there hear me? Hear me?